વડોદરા શહેરનું મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। કોગ્નિઝેબલ ગુનો બનતા હોવા છતાં પણ હજુ સુધી પોલીસ દ્વારા કોગ્નિઝન્સ ન લેવામાં આવતા પોલીસની કામગીરી સામે ભારે સવાલો ઊભા થયા છે। અરજદારે તારીખ 8/5/2026ના રોજ જાનથી મારી નાખવાની તેમજ હાથ પગ તોડી નાખવાની ગંભીર ધમકીઓ બાબતે કુખ્યાત બુટલેગર તરીકે ચર્ચામાં રહેલા નીરવ પટેલ વિરુદ્ધ લેખિત ફરિયાદ સાથે ઓડિયો રેકોર્ડિંગ ને અન્ય કોન્ક્રીટ પુરાવાઓ રજૂ કર્યા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ અરજદાર મામલે એડિશનલ કમિશનર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરતા કચેરી તરફથી મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા ફોન દ્વારા સૂચના આપવામાં આવી હતી, છતાં પણ સ્થાનિક પોલીસ પર કોઈ અસર ન દેખાતા હવે શહેરમાં ચર્ચા છે કે મકરપુરા પોલીસ છે જાણે એડિશનલ કમિશનરની ઓફિસની વાતને પણ ઉડાવી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। 3 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય નાગરિક માટે જ છે? શું લાડકવાયા બુટલેગર સામે કાર્યવાહી કરવામાં કોઈ અજાણી તાકાત અવરોધ બની રહી છે? પોલીસના વલણને લઈ લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હોવાનું કહેવાય છે। હવે અરજદારે ગુજરાત પોલીસ ડીજીપી કચેરી સુધી મામલો લઈ જવાની તૈયારી દર્શાવી છે। સાથે જ મકરપુરા વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ, સક્રિય બુટલેગરો, કથિત વહીવટદારોના ઓડિયો વિડીયો, નામ, બક્કલ નંબર અને કથિત હપ્તાખોરીના પુરાવાઓ સાથે મોટો ખુલાસો થવાની ચર્ચાઓ પોલીસ તંત્રમાં પણ હલચલ મચાવી દીધી હોવાનું કહેવાય છે। આ ઉપરાંત સમગ્ર મામલે વડોદરાની નામદાર કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવશે તેવી માહિતી સામે આવતા હવે મામલો કાનૂની લડાઈ તરફ આગળ વધી રહ્યો છે। વધુમાં એવી પણ ચર્ચા છે કે મકરપુરા વિસ્તારમાં હાલ 44 જેટલા બુટલેગરના ધંધા સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે। કયા બુટલેગરને કોની સ્ટેન્ડ પરમિશન છે, કોની છાપરિયા હેઠળ ધંધા ચાલી રહ્યા છે, તેમના નામ, વિસ્તાર, વિડીયો ને અન્ય વિગતો સાથે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવામાં આવશે તેવી ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે। શહેરમાં હવે એક જ ચર્ચા કાયદો સૂતો કે પછી સુવડાવવામાં આવ્યો છે। ટૂંક સમયમાં મકરપુરા વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના કથિત વિડીયો અને ઓડિયો જાહેર થશે તેવી ચર્ચાએ સમગ્ર મામલાને વધુ ગરમાવ્યો છે। જોતા રહો।